સચિન જીઆઈડીસીમાં ધોળે દિવસે કપડાની મિલમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે પોતાના માલિકને ચપ્પુ જેવો હથિયાર ડરાવી ઓફિસમાંથી 6 લાખની રોકડ અને ડોક્યુમેન્ટોની બેગની લૂંટ કરી 3 મિનિટમાં જ ભાગી છૂટ્યો હતો. પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે ગાર્ડને શોધવા કવાયત શરૂ કરી છે. સચિન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભીમરાડ કેનાલ રોડ પરના વાસ્તુ ડિસ્કવરી એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણ વલ્લભ બાબરિયા સચિન જીઆઈડીસી રોડ નંબર 5માં ગોવર્ધન સિલ્ક મિલ્સમાં ભાગીદારીમાં ધંધો કરે છે. 31મી માર્ચે મિલમાં કારીગરોની રજા હતી. બપોરે 3:45 વાગે મિલ માલિક પ્રવીણ બાબરિયા ઓફિસમાં બેસી હિસાબ ચેક કરતા હતા. તે વેળા મિલમાં તૈનાત સિક્યુરિટી ગાર્ડ હરિયાણાનો સુમિત રામકુમાર શર્મા ઓફિસમાં ચપ્પુ જેવું હથિયાર લઈ ઘૂસી આવી મિલ માલિક પ્રવીણ બાબરિયાને ડરાવી ટેબલ પર મૂકેલી બેગ લઈ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બેગમાં 6 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ પાન કાર્ડ, આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટો હતા. અંગે મિલ માલિકે પહેલાં તેના ભાગીદારોને જાણ કરી હતી અને ભાગીદારોએ દોડી આવી સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો નોંધવા માટે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે મિલ માલિકની ફરિયાદે સિક્યુરિટી ગાર્ડ સામે લૂંટનો ગુનો નોંધ્યો છે. સીસીટીવી કેમેરામાં ગાર્ડ 3 મિનિટમાં લૂંટ કરી ભાગતો દેખાય છે. હાલમાં પોલીસે સિક્યુરિટી એજન્સી પાસેથી લૂંટ કરનાર સિક્યુરિટી ગાર્ડની વિગતો લઈને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.